એટલે કેથોડના દ્રાવણની સાંદ્રતા વધે અને એનોડની ઘટે તો વોલ્ટેજ વધે, કારણ કે આનો છેદ મોટો અંશ નાનો, એટલે આ ભાગાકારનું મૂલ્ય મોટું મળે. પણ લિનિયર છે એટલે માઇનસ થશે, એટલે માઇનસ માઇનસ પ્લસ આમાં ઉમેરાય તો વોલ્ટેજ વધી જાય. અહીંયા માઇનસ છે એટલે છેદ મોટો અંશ નાનો, પણ લિનિયર વાળું છે એટલે આનું મૂલ્ય માઇનસ આવે, માઇનસ માઇનસ પ્લસ થાય. ધારો કે તમને ઉદાહરણ લઈને સમજાવી દઉં, અને આપણે ફેરવી નાખીએ લિનિયર લોગમાં. E સેલ બરાબર En સેલ માઇનસ 2.303 RT/NF લોગ ઉપર Zn2 પ્લસ નીચે Cu2 પ્લસ છે, પણ આ લોગ છે યાદ રાખજો. હવે ઉપરની સાંદ્રતા હું 2 લઉં, ધારો કે 1 મોલારિટી, નીચેની 0.5 છે, તો 1 ભાગ્યા 0.5 કરું એટલે 2 થઈ જશે ને, તો log 2 ની કિંમત -0.3010 થાય. ઉપરની સાંદ્રતા 1 હોય, નીચેની 0.5 હોય, એટલે Zn+2 ની વધારે આની ઓછી છે, તો આવા કેસમાં આ log ની કિંમત 2 માઈનસ log 2 એટલે 0.3010 થાય પ્લસ, તો આટલો ભાગ આ 0.3010 ઉમેરાય અને આટલો ભાગ આમાંથી 1.10 વોલ્ટમાંથી ઘટી જાય. એટલે અંશની સાંદ્રતા વધારે હોય અને છેદની ઓછી તો મુશ્કેલ જાય, એટલે છેદની ઓછી અંશની વધારે, એટલે છેદની વધારે આ 2 અને ઉપર 0.5 કે 1 લઈ ચાલો, તો log 1/2 તો log 1 minus log 2 થાય, તો 0 minus 0.3010 એટલે minus 0.3010 આવે તો માઇનસ માઇનસ પ્લસ થાય, તો 1.10 માં ઉમેરાય ને, એટલા માટે કીધું. એટલે આ કોર્સમાં છેદ એટલે કે કેથોડના દ્રાવણની સાંદ્રતા વધારે અને એનોડના દ્રાવણની સાંદ્રતા ઓછી, તો કોષ વધુ કોષ પોટેન્શિયલ આપે છે. બરાબર, તો એક મસ્ત ક્વેશ્ચન કહી દઉં. Zn/Zn+2 આ 1 મોલારિટી શાર્પ છે, Cu+2 1 મોલારિટી C. આ કોષ અત્યારે પ્રમાણિત છે, તો આનો આપણને ખબર છે En સેલ 1.10 વોલ્ટ છે. હવે Zn/Zn+2 આ 0.1 મોલારિટી, આને આપણે E1 ધારીએ, આનો વોલ્ટેજ, આનો E2, આ Cu+2 એ 1 મોલારિટી C. ત્રીજો કોષ લઈએ E3 Zn/Zn+2, સપોઝ આ 1 મોલારિટી લઈ લો અને આ છે 0.1 લઈ લો, તો આ બેયની સરખી હોય ત્યારે 1.10 થશે, એ તો ખબર જ છે, પ્રમાણિત કોષ પોટેન્શિયલ. હવે અંશની સાંદ્રતા ઓછી, છેદની વધારે, એટલે આનો E સેલ છે એ 1.10 વોલ્ટ કરતા વધી જાય. અંશ નાનો, છેદ મોટો, એટલે આ મૂલ્ય માઇનસ આવે, એટલે માઇનસ માઇનસ પ્લસ થાય, તો E સેલ 1.10 કરતા વધી જાય. હવે આ 1 હોય અને આ 0.1 હોય, ઉપર 1 નીચે 0.1, તો આનું મૂલ્ય log નું પ્લસ આવે, તો પ્લસ માઇનસ માઇનસ, તો આમાંથી બાદ થાય, તો આનો E સેલ છે એ 1.10 વોલ્ટ કરતા ઘટી જશે. મજા આવી? આ વાક્ય હતું. હવે આપણે લોગમાં તો ફેરવી લીધું, તો હવે જે મૂલ્ય છે પ્રાકૃતિક લઘુગુણાંક લઈએ, 10 ના પાયા ઉપર પરિવર્તિત કર્યું. હવે 2.303 RT/F n ને એ અચળ છે,
ઈ ચલ છે 2.303 RT/F એનું મૂલ્ય હવે 2.303 લે r ની કિંમત 8.314 જૂલમાં, તાપમાન 27 અંશ એટલે 300 કેલ્વિન લઈ લે, 25 અંશ ઓવરઓલ તાપમાન તો 298 લઈ લે, અને ફેરાડે અચળાંક 96487 તો એ ભાગાકાર 0.0592 આવે છે. એટલે પૂછાય અહીંયા 2.303 RT/F નું અચળ મૂલ્ય કેટલું છે તો કે 0.0592 જેટલું છે. એટલે આપણે ગણતરીમાં આ સૂત્ર વાપરીશું E સેલ બરાબર En સેલ માઈનસ હવે આપણે આમ ડાયરેક્ટ 0.059 એની ભાગ્યા આ ડેનિયલ કોર્સમાં ઝિંક 2 ગુમાવશે અને આ 2 મેળવશે એટલે n બરાબર 2 log Zn +2 છેદમાં Cu +2. જો આપણે બેમાંથી કોઈ પણ એક આ બેની સાંદ્રતા જાણતા હોય En સેલ તો મળી જાય કોઠા ઉપરથી પ્રમાણિત તો E સેલ બ્રિંગ પ્રમાણિત કોષનો પોટેન્શિયલ માપી શકાય છે. અહીં ખાસ એક યાદ રાખવું જોઈએ કે અહીંયા n બરાબર 2 મેળ પડી ગયો, કારણ ઝિંક 2 ઇલેક્ટ્રોન ગુમાવે ને કોપર 2 મેળવે, પણ કોષમાં વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોવી જોઈએ. બંને ધ્રુવો માટે સરખી સંખ્યાના ઇલેક્ટ્રોન એટલે જે એનોડને કહેતો હોય ને બંને અર્ધ પ્રક્રિયા માટે બંને ધ્રુવો માટે સરખી સંખ્યામાં n ઇલેક્ટ્રોન હોવા જોઈએ. આ માટે ઉદાહરણ એક નિકલનો ધ્રુવ લઈ અને એક સિલ્વરનો ધ્રુવ લઈ, Ni solid / Ni +2 ક્ષાર ક્ષેત્ર, પછી Ag/Ag+ આ મેં કીધું હતું એનો અહીંથી લખવાનો કે થોડા અહીંથી લખવાનો, એટલે નિકલનો સળિયો નિકલ સલ્ફેટના દ્રાવણમાં અને સિલ્વરનો સળિયો સિલ્વર, તો આ છે કોષનું સાંકેતિક નિરૂપણ, આને કોષનો સાંકેતિક નિરૂપણ કહેવાય. હવે આની કોષ પ્રક્રિયા લખવી હોય તો આનું ઓક્સિડેશન થશે, આનું રિડક્શન. તો ઓક્સિડેશન કેમ થાય? Ni માંથી Ni2+ એટલે 2 ઇલેક્ટ્રોન ગુમાવશે, રિડક્શન તો 1 Ag+ આયન 1 ઇલેક્ટ્રોન મેળવશે, તો 2 Ag + 2 મેળવે એટલે 2 Ag બને, 2 ગયા એટલે જોયું અહીં 1 Ag + 1 જ ઇલેક્ટ્રોન મેળવતો હતો એટલે વાક્ય લખ્યું. આપણે અહીંયા ગુણાકાર કરવો પડે કારણ કે ઓક્સિડેશન દરમિયાન જેટલા મુક્ત થાય એટલા જ રિડક્શનમાં વપરાવા જોઈએ. 2 કટ એટલે Ni solid + 2 Ag+ માંથી Ni2+ + 2 Ag બનશે અને અહીં n બરાબર 2 લઈ શકાય. હવે આપણે એને નન સમીકરણ લખવું હોય તો લખી શકાય ને E સેલ બરાબર En સેલ માઈનસ 0.059/2 n બરાબર 2 લો. હવે અંશમાં નિપજ આ સોલિડ છે નહીં લેવાનું, એકવા લેવાનું, Ni2+ છેદમાં અહીં Ag+ નો સ્ક્વેર આવે. શું કામ? 2 મોલ છે Ag+, સોલિડ નહીં લેવાનું એટલે અંશમાં Ni+2 છેદમાં Ag+, એટલે ટૂંકમાં અંશમાં નિપજની સાંદ્રતા હોય છેદમાં પ્રક્રિયકની. બીજી ભાષામાં આના ઉપરથી કહે તો અંશમાં એનોડની સાંદ્રતા, આના ઉપરથી કેવું હોય તો અંશમાં એનોડની સાંદ્રતા છેદમાં કેથોડની સાંદ્રતા. સમીકરણ ઉપરથી કેવું હોય તો નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયક એક જ થયું એટલે Ni+2 નિપજ હશે એટલે એનોડની સાંદ્રતા, Ag+ છે એ પ્રક્રિયક હશે એટલે કેથોડની સાંદ્રતા છે. એના ઉપરથી E સેલ માપી શકાય છે.
હવે આપણે એક વ્યાપક સમીકરણ લઈએ તો સંતુલન અચળાંક પણ ગણી શકાય છે. ધારો કે ધારેલું સમીકરણ લઈએ. એક ધારેલું સમીકરણ લઈએ. a વ્યાપક સમીકરણ પ્લસ bb gives c અને dd છે. તો વિદ્યુત રાસાયણિક પ્રક્રિયા માટે નંદ સમીકરણ લખી શકાય. અહીંયા E સેલ બરાબર En સેલ માઈનસ 0.059 n log અંશમાં નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા થશે. C ની C ઘાત D ની D ઘાત A ની A ઘાત અને B ની B ઘાત થશે. તો એના બરાબર જ સંતુલન અચળાંક અથવા તો ભાગફળ q લઈ શકાય. log q એટલે E સેલ બરાબર En સેલ 0.059 upon n RT upon NF લખો તોય ચાલે ને. ચલો નથી મૂકો તો RT upon NF અહીં શું આવશે linear q થશે. આ રીતે E સેલ માપી શકાય છે. હવે આપણે દાખલો લઈએ. ટેક્સ્ટ બુકમાં કોયડો 3.1 એવો કોષ દર્શાવો કે જેમાં નીચે મુજબની પ્રક્રિયા થાય છે. કોષમાં નીચે પ્રમાણે પ્રક્રિયા થાય છે. એટલે કે Mg solid વત્તા 2Ag પ્લસ 0.0001 મોલારિટી અને એમાંથી Mg+2 Mg2 પ્લસ 0.130 મોલારિટી અને વત્તા 2Ag solid. આ પ્રક્રિયા થાય છે. હવે આ કોષનો En સેલ આપી દીધો છે પ્લસ 3.17 વોલ્ટ. તો તેનો E સેલ કેટલો થશે ગણો. તો આપણે નન્સનું સૂત્ર વાપરીશું. અહીં પહેલા તો n બરાબર કેટલા આવશે 2. Mg માંથી Mg+2 એટલે 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા. એક Ag પ્લસ 1 ઇલેક્ટ્રોન મેળવે તો 2Ag પ્લસ 2 મેળવે એટલે n બરાબર 2 થઈ ગયા. હવે E સેલ બરાબર En સેલ માઈનસ RT upon NF સૂત્ર લઈએ છેદમાં અને લિનિયર ઉપર Mg2 પ્લસ ની સાંદ્રતા છેદમાં Ag પ્લસ ની સાંદ્રતાનો સ્ક્વેર. હવે En સેલ આપ્યું છે 3.17 વોલ્ટ. બિન પ્રમાણિત ગોતવો છે. આ 0.059 n બરાબર 2 અહીંયા લોગ લઈ લો. લોગમાં ફેરી નાખી ઉપર 0.130 એના છેદમાં 0.0001 નો સ્ક્વેર થશે. તો અહીંયા 3.17 માઈનસ 0.0295 અને લોગની વેલ્યુ આપણે લઈશું 0.130 અહીંયા 10 ની માઈનસ 4 ઘાતનો સ્ક્વેર બરાબર છે. તો એના આધારે ગણતરી કરતા
0.0295 log 0.130 આ -8 થાય એ ઉપર જશે એટલે +8 લઈ લીધું એટલે 3.17 0.0295 લો એટલે 0.130 ગુણ્યા -8 એટલે 3.17 0.0295 લો પોઈન્ટ આમ લઈ જાઓ 1.3 10⁻⁹ થશે પોઈન્ટ આમ જાય એટલે એક ઘાત ઘટે ને -7 થશે એટલે 3.17 0.0295 અહીં લોગ લેવાનો log 1.3 log 10⁻⁷ આ 3.17 0.0295 log 3 ની કિંમત log 13 0.056 સમથિંગ હોય તો 3.17 માઇનસ આપણે પેલા log 1.3 ની કિંમત જોઈએ log 1.3 0.1139 થાય અને -7 ઘાત આગળ આવે 7 માંથી 0.1139 બાદ કરો 6.8861 થાય એ માઇનસ આવે એટલે માઇનસ પ્લસ 0.203 થાય એટલે જવાબ 2 પોઈન્ટ માઇનસ આવશે डायरेक्ट न लेवाय माइनस log 10⁻⁻8 सॉरी એટલે માઇનસ log 10⁻⁸ એટલે માઇનસ +8 થાય એ ગણતરીમાં 0.130 લઈ લીધું એટલે 0.130 એટલે 0.130 એટલે 0.00 સમથિંગ આવશે તો એ મુજબ આપણે ગણતરી કરીએ તો આપણો ફાઇનલ આન્સર આવશે એમાંથી આ માઈનસ બાદ થાય એટલે આ પ્લસ એટલે -0.21 આવશે અને આપણો જવાબ 2.96 વોલ્ટ થશે બુકમાં ગણતરી વ્યવસ્થિત આપેલી નથી જય હિન્દ પછી મળીશું